डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। स्वाध्यायः परमं तपः। આપણા દેશના એક ઉત્તમ વિદ્યાર્થી એકલવ્યની કથા તો આપ જાણો છો। આજે એ કથાને જરા જુદી રીતે જોવાનો પણ પ્રયત્ન કરીએ। યાદ કરો, એ દિવસ એવો હતો જ્યારે એકલવ્યએ કેવળ અવાજ સાંભળીને શ્વાનને લક્ષ્ય બનાવ્યો અને એવી રીતે 5 બાણ છોડ્યા કે ન તો એ શ્વાનની હિંસા થઈ, ન એ શ્વાનને કોઈ હાનિ થઈ, અને તેમ છતાં પણ એ શ્વાનના ભસવાનો અવાજ બંધ થઈ ગયો। મિત્રો, એ પ્રસંગ જ્યારે બન્યો ત્યારે દ્રોણાચાર્ય સ્વયં એક યુનિવર્સિટી રૂપે ત્યાં હાજરા હજુર રૂબરૂ હતા। હું જુદી રીતે એ વાતને જોવાનો પ્રયત્ન કરું તો એવું વિચારી શકાય કે એ સમયે એકલવ્યએ સ્વ અધ્યયનના માર્ગે જે વિદ્યા પ્રાપ્ત કરી એ વિદ્યાનો અભ્યાસક્રમ સંભવતઃ દ્રોણાચાર્યની યુનિવર્સિટીમાં નહોતો। તો શું એ વખતે એકલવ્યએ દ્રોણાચાર્ય યુનિવર્સિટીનું પ્રમાણપત્ર અથવા તો પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાનનું વેલિડેશન પ્રાપ્ત કરવા માટે જ્યારે યુનિવર્સિટી કોર્સ ઇન્ટ્રોડ્યુસ કરે ત્યાં સુધી રાહ જોવાની? શું એવું ન બની શકે કે દ્રોણાચાર્ય સ્વ અધ્યયનના માર્ગે એકલવ્ય જેવો કોઈ વિદ્યાર્થી પોતે નવી વિદ્યા પ્રાપ્ત કરે છે એનું પરીક્ષણ કરે, એ પરીક્ષણને ઓપન અને ટ્રાન્સપરન્ટલી સૌને માટે ઉપલબ્ધ બનાવે અને એવા ઉત્તમ વિદ્વાનો દ્વારા પરીક્ષણના આધારે એ નવા જ્ઞાનને વેલિડેટ કરી આપે? જ્યોતિર્ગમય આ જ દિશામાં કામ કરવા ઈચ્છે છે। અધ્યાપક એવું પ્રાણી છે જેને ઘણી વખત એવા સંજોગોમાં પણ મુકાતું હોય છે વિદ્યાર્થીઓ સમક્ષ કે જે ન જાણતો હોય પણ એને વિદ્યાર્થીઓને સમજાવવું પડતું હોય છે। કભી 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 हमने यूं दिल को बहलाया है, कभी कभी यूं हमने दिल को बहलाया है, जो खुद नहीं जानते लोगों को समझाया है। અને એક સ્ટેજ તો સાહેબ એવું હોય છે કે ટોપીવાલા સાહેબ છે કે ભાઈ આપણા વિદ્યુતભાઈ છે કે મહેબૂબભાઈ છે, એને તો કોઈ પણ વિષય તમે આપો એ બોલી જ શકે ને, એમને તો આવડે જ ને। એટલે એ એક બહુ સરસ વસ્તુ છે અને અમને એ અહોભાવ તમારો ખૂબ ગમે છે। મિત્રો, આપણે થોડીક વાત હળવા મૂડમાં સંશોધનની કરવી છે। સંશોધન બહુ થોડોક ગંભીર વિષય છે, પણ સાહિત્ય અને ઇતિહાસની જ્યારે વાત કરવી છે સંશોધન વિશે, ત્યારે મારા આ જે દોસ્તારો બેઠા છે એને મારે પહેલાં સૌથી એ કહેવું છે કે દેર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ બિટવીન રિસર્ચ એન્ડ એડિટિંગ। આપણે એડિટિંગને સંશોધન કરીનું નામ આપીએ છીએ। આપણે સાહેબે કીધું એ પ્રમાણે કે આપણે સંશોધનને હંમેશા એમ સમજીએ છીએ કે 2 વસ્તુ અહીંથી લીધી, 2 વસ્તુ અહીંથી લીધી, 2 વસ્તુ અહીંથી લીધી અને સરસ મજાનો એક થીસીસ બનાવી નાખ્યો અને બાઇન્ડ કરીને બ્યુટીફુલ થીસીસ બનાવીને આપી દીધો। પછી પેલો જે રિવ્યુઅર જાય છે, રિવ્યુઅર પાસે જાય છે, ત્યારે રિવ્યુઅરનું માથું પકવી નાખે છે કે આમાં ક્યાં સંશોધન મારે ક્યાં ગોતવાનું છે। યુનિવર્સિટીનું નામ નહીં આપું, પણ એક એવો થીસીસ મારી પાસે આવ્યો। થીસીસ આમ તો 1 વોલ્યુમમાં હોય છે,
પણ એ 3 વોલ્યુમમાં હતો. અને એ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એટલા શ્રૂડ માણસ કે એણે 2-3 જણને એ કોશિશ કરી એ પહેરાવવાની, પણ બધાએ ના પાડી કે મારે અમને ન મોકલશો. અને મને પૂછ્યા વગર જ એ 3 વોલ્યુમ મને મોકલી આપ્યા. મેં કીધું આટલા 3 વોલ્યુમ વાંચીશ ક્યારે હું? પણ પછી જ્યારે થીસીસ અંદરથી ફેરવ્યું ત્યારે 1 વોલ્યુમ તો ખાલી સંદર્ભ સૂચિ હતી, બીજા વોલ્યુમમાં તો ખાલી પહેલા વોલ્યુમમાં ખાલી બાંધણી હતી. અને પછી જ્યારે આખું થીસીસ મેં 3 વોલ્યુમ જોયા ત્યારે એનું કન્ટેન્ટ માત્ર 25 પાના હતું. અને આગળ અને પાછળનું ભેગું કરીને એમણે જે દળદાર 3 વોલ્યુમ બનાવ્યા હતા એ જોઈને મને એમ થયું કે ખરેખર આ માણસની છે ને, આપણે પેલો પેપર લખવા બેઠા હોય ને ત્યારે મારો વિદ્યાર્થીને આપણે પૂછીએ કે કેટલા પાના ભર્યા, સાહેબ 5 સપ્લિમેન્ટરી છે. એટલે એના મન સપ્લિમેન્ટરી એ જ ક્વોલિટી છે. એમ થીસીસના 3 વોલ્યુમ એ જ ક્વોલિટી છે. બેઝિકલી પહેલાં તો આપણે સમજી લઈએ કે રિસર્ચ એ અંગ્રેજી શબ્દ છે, અને રિસર્ચ એટલે પુનઃ સંશોધન એવો એનો શુદ્ધ અર્થ થાય છે. રિસર્ચનો અર્થ સંશોધન નથી થતો, રિસર્ચ પુનઃ શોધવું એટલે રિસર્ચ. એટલે તમારે કંઈ નવું શોધવાનું છે જ નહીં, દુનિયામાં બધું પડેલું જ છે. એ પડેલામાંથી તમારે એ વસ્તુને હાઇલાઇટ કરવાની છે, એ વસ્તુને ઉજાગર કરવાની છે, એ વસ્તુ લોકો સુધી પહોંચાડવાની છે, અથવા એ વસ્તુ એક પર્ટિક્યુલર સમાજ સુધી પહોંચાડવાની છે, જેને આપણે રિસર્ચ કહીએ છીએ. એટલે કાંઈ તમે નવું શોધો છો એ બ્રહ્માથી નીકળી જાઓ. રિસર્ચ શબ્દને જ વળગી રહેશો તમને ખબર પડશે કે રિસર્ચ એટલે પુનઃ સંશોધન. પણ પુનઃ સંશોધન એટલે એવું સંશોધન કે જે સંશોધનમાં તમે જે કંઈ ઉજાગર કરો છો તે અનનોન છે, અજાણ્યું છે, લોકો સુધી પહોંચ્યું નથી, પડેલું છે પણ લોકો સુધી પહોંચ્યું નથી. એવા સંશોધનની તમે જ્યારે વાત કરો છો ત્યારે બેઝિકલી તમારા ગાઈડ જે છે ને, એટલે આપણે તમારામાંથી કોઈ ગાઈડ તો હશે જ પીએચડીના. છોકરો જ્યારે તમારી પાસે આવે છે ત્યારે હાઇપોથિસિસ કન્ફર્મ કરીને આવે છે. એટલે કે મારે એ અમદાવાદની અંદર 42ની ચળવળમાં સ્ત્રીઓનું અદ્ભુત પ્રદાન હતું એના મનમાં પાકું જ છે. હવે એને કેમ મૂકવું છે ને એને કેમ ગોઠવીને સિદ્ધ કરવું છે એ જ મારું કામ છે બસ. એવું નથી. તમે હાઇપોથિસિસ જ્યારે આપો છો ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ યુ ડિસાઇડ વેધર ધ ઇન્ફોર્મેશન ઓફ ધીસ હાઇપોથિસિસ ઇઝ અવેલેબલ ઓર નોટ. તમારી પાસે હાઇપોથિસિસ લીધા પછી તમે એમાં કેટલું કામ કરી શકો છો એના ઉપર તમારી આખી થિસિસની બાંધણી હોય છે. અને ઇતિહાસના રિસર્ચમાં પેલો રેન્કે ભલે કહી ગયો કે નો ડોક્યુમેન્ટ્સ નો હિસ્ટ્રી, પણ હવે એવું નથી રહ્યું. સાહેબ ચંદ્રકાંતભાઈ કહેતા હતા ને હું આવ્યો ત્યારે છેલ્લા તબક્કામાં હતા, એ વાત એમની સાચી છે. ઇતિહાસના અને સાહિત્યના ને ગાઢ સંબંધ છે, એને તમે અલગ ના કરી શકો. જો અલગ કરો તો ઇતિહાસ એનો રસ અને એનો ઉદ્દેશ ગુમાવી દે છે. તમે 1857ના સંશોધનમાં લાગેલા હો અને તમે જો બહાદુર શાહ ઝફરનાનું કેરેક્ટરિસ્ટિક ન કરો, એના ચરિત્રનું આલેખન ના કરો તો તમે સંશોધક જ નથી. અને જ્યારે બહાદુર શાહ ઝફરને તમે આલેખો છો ત્યારે તમે બહાદુર શાહ ઝફરને એના શેરને કેમ ભૂલી જાઓ છો? ઉમરે દરાજ માંગ કર લાએ થે 4 દિન, દો આરज़ू में कट गए दो इंतजार में, कितना बदनसीब था ज़फर कि दफन के लिए 2 गज ज़मीन भी न मिली कुए यार में. આ ઘટનાને તમે કેમ ભૂલી જાઓ છો? અને બહાદુર શાહ ઝફરનું જ્યારે તમે ચિત્રણ કરો છો ત્યારે એ ચિત્રણની અંદર એની સંવેદનાઓને જે ઇતિહાસકાર પકડતો નથી, એ સંશોધન નથી, બધું નકામું છે. રામપ્રસાદ બિસ્મિલને જ્યારે તમે સંશોધિત કરો છો ત્યારે તમને એની અંદર રહેલો પેલો શાયર યાદ હોવો જોઈએ. એ જો તમે એને યાદ ના કરો, એને સ્પર્શ ના કરો,
સરસ્વતી ચંદ્રને તમે જ્યારે અભ્યાસ કરો છો ત્યારે સાહેબે કીધું એ વાત સાચી છે, ફિક્શન છે, એક્ઝેક્ટલી ફિક્શન છે. મેં અહીંયા નોંધ્યું છે. દેર ઇઝ અ ડિફરન્સ. ઇતિહાસના સંશોધનનો મુખ્ય આધાર ફેક્ટ્સ છે. તમે એમાંથી ચલિત ન થઈ શકો. ઇતિહાસના સંશોધનમાં ફેક્ટ્સને પકડ્યા વગર, ફેક્ટ્સને લીધા વગર ચાલી જ ન શકો તમે. અને સાહિત્યના સંશોધનમાં ફિક્શન છે, પણ ફિક્શન માત્ર નથી, એની સાથેનું એનું એન્વાયરમેન્ટ એના ઇતિહાસની ઝાંખી વ્યક્ત કરે છે. સરસ્વતીચંદ્ર જ્યારે તમે વાંચો છો ત્યારે ભાવનગરની અંદર દિવાનપરા રોડની 3 મોટી દિવાનોની હવેલીઓનો જે ઉલ્લેખ છે એ તમને ચીંધે છે કે એ વખતે આખા ભાવનગરની અંદર દિવાનોના રહેવા માટે એક આખો અલગ એરિયા બનાવવામાં આવ્યો હતો જ્યાં દિવાનો રહેતા હતા અને એને દિવાનપરા કહેવામાં આવ્યું. એ સત્ય તમારે ત્યાંથી પકડવાનું છે. જ્યારે તમે એને સાકાર ફિક્શન વિવેચનની વાત હું કરીશ થોડાક વખતમાં, આના સ્ટેજ પછી આગળ વાત કરીશ કે વિવેચન એ અલગ જ વસ્તુ છે. ઇતિહાસમાં વિવેચન કરતાં ઇતિહાસની અંદર ઇન્ટરપ્રિટેશન વધારે મહત્વનું છે. સાહિત્યમાં વિવેચન વધારે મહત્વનું છે, ઇતિહાસમાં અર્થઘટન વધારે મહત્વનું છે. બંનેમાં ભેદ છે. તમે જ્યારે ઇતિહાસનું એક ઘટના આલોકો છો, હું મારા વિદ્યાર્થીઓને કહું છું કે સંશોધનમાં ઘટનાનું મૂલ્ય કરતાં ઘટનાની અસરો વધારે મહત્વની છે. રિસર્ચ ઇઝ ડિપેન્ડ ઓન ધ ઇફેક્ટ ટુ ધી સોસાયટી. અશોકને 100 રાણીઓ હતી, ઇટ ઇઝ ઇમટીરિયલ, એની કોઈ જરૂર નથી. સંશોધન કરનાર વ્યક્તિએ એને એ 100 રાણીઓ સાથેના એના સંબંધોની કોઈ ચર્ચા, જો એ સમાજને અસર કરતા નથી તો એ ઇમટીરિયલ છે ઇતિહાસ માટે. અને ઇતિહાસ એટલે માત્ર માહિતી નહીં, સંશોધન એટલે માત્ર માહિતીનો સંગ્રહ નહીં. જ્યારે તમે માહિતીનો સંગ્રહ કરો છો ત્યારે તમે માત્ર માહિતી આપો છો, તો માહિતી તો એન્સાયક્લોપીડિયામાં પણ છે, માહિતી તો ગ્રંથોમાં પણ પડી છે. અને તમે અહીંયા સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓ છે, લિટરેચરના વિદ્યાર્થીઓ છે, અધ્યાપકો છે, તમે જુઓ કે તમે જ્યારે તમારી પાસે આવતી માહિતીને જ્ઞાન બનાવીને વિદ્યાર્થીઓને આપો છો ત્યારે તમે દેશદ્રોહ કરો છો. તમે માહિતી આપતા, તમે જ્ઞાન આપતા જ નથી. પછી એ પીએચડીનો વિદ્યાર્થી હોય કે એમએનો વિદ્યાર્થી હોય કે બીએનો વિદ્યાર્થી હોય, તમે રિસર્ચની અંદર તમે એને ગાઈડન્સ આપો છો, તમે ક્લાસમાં એને લેક્ચર આપો છો, પણ એ લેક્ચર માત્ર ને માત્ર માહિતીપૂર્ણ છે. ઇન્ફોર્મેશન ઇઝ અ નોટ નોલેજ, અને દેર ઇઝ વાસ્ટ ડિફરન્સ બિટવીન નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન. તમારો થીસીસ એ જ્ઞાનનું મૂલક છે. તમારું રિસર્ચ એ જ્ઞાનનું મૂલક છે. એ જ્ઞાનને પ્રતિપાદિત કરે છે, જ્ઞાનને એક સ્વરૂપમાં મૂકે છે. કાલે હું એક જગ્યાએ વ્યાખ્યાન આપતો હતો અને ફ્રીડમ એટ મિડનાઇટ, હા હું ખેડ બ્રહ્મા હતો વિદ્યાર્થીઓ સાથે. ફ્રીડમ એટ મિડનાઇટ્સની વાત નીકળે છે. ફ્રીડમ એટ મિડનાઇટ્સને તમે શું કહેશો? એ ઇતિહાસનું પુસ્તક કહેશો કે સાહિત્યનું પુસ્તક કહેશો? મનુભાઈ પંચોળીના સોક્રેટિસને તમે ઇતિહાસનું પુસ્તક કહેશો કે સાહિત્યનું પુસ્તક કહેશો? બંનેમાં સંશોધન છે. તમે એને બાદ નહીં કરી શકો. તમે એમાંથી રિસર્ચના જે એલિમેન્ટ્સ છે, રિસર્ચના જે તત્વો છે એને બાદ નહીં કરી શકો, પણ તમે એને કહેશો શું? ફ્રીડમ એટ નાઇટ કોલોનલ લીપરે એક સાહિત્યક કોન્સેપ્ટથી લખ્યું, પણ એમાં જે તથ્યોની ભૂલો એણે કરી અને તથ્યોની ભૂલો દ્વારા એણે ઇતિહાસને બદલવાની જે કોશિશ કરી, ઇતિહાસમાં ખોટા અભિગમો સ્થાપિત કરવાની કોશિશ કરી. એક જગ્યાએ કોલોનલ લીપર એમ લખે છે કે ગાંધીજીની સાદગીને પોષવા માટે કોંગ્રેસને બહુ મોટી કિંમત ચૂકવવી પડતી હતી.
એટલા માટે કે ગાંધીજી થર્ડ ક્લાસમાં મુસાફરી કરતા હતા હંમેશા, તો થર્ડ ક્લાસનો ડબ્બો એક કોંગ્રેસ એને રિઝર્વ કરતો, એની અંદર આમ સમાજના આમ માણસોના વેશભૂષામાં કોંગ્રેસના કાર્યકરોને બેસાડવામાં આવતા અને એમ ફીલ કરવામાં આવતું કે ગાંધીજી આમ લોકો વચ્ચે છે. ધીસ ઇઝ અ સ્ટેટમેન્ટ. આ એક કોલોનલ લીપરનું એક સ્ટેટમેન્ટ છે અને એ સ્ટેટમેન્ટ સાચું સ્ટેટમેન્ટ છે એમ માનીને જો ઇતિહાસકાર ચાલશે તો એ મોટી ભૂલ કરશે. કારણ કે ઇતિહાસમાં આવા સ્ટેટમેન્ટ જે થાય છે, વેગ જેને કહેવાય, ફિક્શન સ્ટેટમેન્ટ, એની અંદર તમારે ઇતિહાસને શોધવો પડે, એની ઓથેન્ટિસિટીને શોધવી પડે. જ્યાં સુધી એ તમે નહીં શોધો ત્યાં સુધી તમે સાચા ઇતિહાસ સુધી પહોંચી નહીં શકો. અને ઇતિહાસનો કોન્સેપ્ટ બદલાઈ ગયો. એક સમય એવો હતો કે હિસ્ટ્રી ઇઝ ધ સ્ટોરી ઓફ કિંગડમ એમ કહી દેવામાં આવતું હતું. નાવ કન્સેપ્ટ ઇઝ કમ્પ્લીટલી ચેન્જ. હિસ્ટ્રી ઇઝ નોટ ધ સ્ટોરી ઓફ કિંગડમ બટ ઇટ ઇઝ અ સ્ટોરી ઓફ મેનકાઇન્ડ. ઇટ્સ અ સ્ટોરી ઓફ મેનકાઇન્ડ. તમારી ને મારી વાત છે. એટલે તમે તમારા થીસિસની અંદર, તમારા રિસર્ચની અંદર જ્યાં સુધી તથ્યતાની સાથે હ્યુમન એપ્રોચ નહીં ટચ કરો, એને સ્પર્શો નહીં, ત્યાં સુધી ઇતિહાસ બનતો નથી. અને તમે જુઓ કે કેટલાક ઇતિહાસ તમને વાંચવાનું ગમે છે અને કેટલાક ઇતિહાસ તમે છે ને ચોપડું ખોલો છો કે તરત એમ કે આને મૂકી દો, બંધ કરો. વાય? એટલા માટે કે ઇતિહાસની સાથે સાહિત્ય એવી રીતે સંકળાયેલું છે કે ઇતિહાસને રજૂ કરવાનું એ ઉત્તમ અને મજબૂત માધ્યમ છે. તમે સાહિત્યને સાહિત્ય પર નહીં કરી શકો, એનાથી અલિપ્ત ઇતિહાસને પણ નહીં કરી શકો. અને જ્યારે ફિક્શનની ફેક્ટ્સની વાત તમે કરો છો ત્યારે ફેક્ટ્સને શોધવા માટે સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓ પાસે જે મેથોડોલોજી છે એ મેથોડોલોજીને તમે પ્રોપરલી યુટિલાઇઝ કરો છો. જ્યારે જેમ કે સોશિયલ સાયન્સનો સોશિયોલોજીનો કોઈ વિદ્યાર્થી એક સર્વે કરે છે, સેમ્પલ સર્વે, કે 50 માણસોનો એક સેમ્પલ સર્વે કર્યો, પણ એ સેમ્પલ સર્વેમાં તારવવામાં આવતી વસ્તુઓની ક્રોસ ચેકિંગ થાય છે કોઈ જગ્યાએ? બેઝિકલી આપણે કશું એમ નથી. આપણે સેમ્પલ સ્ટડી કરીએ છીએ, આપણા સેમ્પલ સ્ટડીઓ બહુ ઉત્તમ હોય છે અભ્યાસો, પણ આપણે એ સેમ્પલ સ્ટડીનું ક્રોસ ચેકિંગ ક્યારેય નથી કરતા કે આ 50 જણાનું આમ કેવું છે, પણ આ 50 જણાના આ મંતવ્યોની અસર અને આ મંતવ્યોમાં તથ્યતા કેટલી છે એને આપણે પહેલાં જસ્ટિફાઈ કરો, એની સત્યતા તપાસો. એ સત્યતા આપણે તપાસતા નથી. અને ઘણી વખત આપણે આધારોને ખુદાની દીધેલ નેમત સમજીને સ્વીકારી લઈએ છીએ આંખ બંધ કરીને. ભગવાન કહે છે એટલે આ આધાર છે એટલે તો સત્ય જ હોય ને. હું જ્યારે મારું રિસર્ચ કરતો હતો 1970ની અંદર, ત્યારે એક વખત મુંબઈ ગયો અને મુંબઈના એક ફ્રીડમ ફાઇટર્સને પકડ્યા જેમનું નામ પેન્શનરોની યાદીમાં હતું. એટલે હું એમને જઈને પૂછું કે તમે ફ્રીડમ મુવમેન્ટ્સની અંદર 42ની ચળવળની અંદર તમે ભાગ લીધો છે, આ તમારું જેલનું સર્ટિફિકેટ મારી પાસે છે કે તમે આ જેલની અંદર હતા અને 6 મહિના તમે આ જેલમાં રહ્યા છો. હવે મને તમે એ કહો કે તમે આ લડતમાં શું કામ દાખલ થયા, આ લડતની અંદર તમે કેવી રીતે ભાગ લીધો, આ લડતમાં તમારી ધરપકડ કેવી રીતે થઈ, આ લડતમાં તમારી સાથે જેલમાં કોણ કોણ તમારા સાથીઓ હતા, એ સાથીઓ સાથેના તમારા કોઈ સંવાદો હોય તો એ મને કહો. આવા બધા પ્રશ્નો જ્યારે મેં પૂછ્યા એટલે પેલો ભાઈ મૂંઝાઈ ગયો. કારણ કે કોઈ પણ રિસર્ચર જ્યારે પોતાના ઓબ્જેક્ટ પાસે જાય છે ત્યારે પૂરો તૈયાર થઈને જવું જોઈએ. આપણે તો મારે ત્યાં એક વખત વલ્લભ વિદ્યાનગરથી એક છોકરો આવ્યો હતો કે સૂફીઇઝમ પર સાહેબ કામ કરું છું, તમારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યો છું. હવે મારો ઇન્ટરવ્યૂ લે 5 મિનિટે ફોન બહાર જાય, 5 મિનિટે ફોન બહાર જાય. મેં કીધું ક્યાં તો તું તારો ફોન બંધ કરી દે અને તું ઇન્ટરવ્યૂ લેવા નથી આવ્યો, તું ફોર્માલિટી કરવા આવ્યો છે. તારે ખાલી થીસિસમાં એમ લખવું છે કે આઈ હેવ ઇન્ટરવ્યુડ પ્રોફેસર મહેબૂબ દેસાઈ ને હી ટોલ્ડ હિઝ સ્ટેટમેન્ટ ઇઝ ધીસ. આટલું તારે લખવું છે, એટલા માટે તું ઠેર વલ્લભ વિદ્યાનગરથી અહીંયા આવ્યો છે. બાકી તારે ઇન્ટરવ્યૂ લેવામાં કંઈ રસ નથી. તમારા જ્યારે ઓબ્જેક્ટ પાસે તમે જાઓ છો ત્યારે બી પ્રિપેર યોર સેલ્ફ. તમારે એને શું પૂછવાનું છે,
તમારે એની પાસેથી શું કઢાવવાનું છે, તમે એની પાસેથી શું અપેક્ષા રાખી લઈને જાઓ છો, એ બધાનો ચિતાર તમારા મગજમાં હોવો જોઈએ. આ એક વાત. અને બીજી વાત, એક ક્વેશ્ચનરી સિસ્ટમ છે આપણા ત્યાં, પણ ક્વેશ્ચનરી સિસ્ટમ આપણા ત્યાં છે ને મોનોટોનસ થઈ ગઈ છે. મોનોટોનસ એટલા માટે થઈ ગઈ છે કે આપણે એના હાર્દને પામ્યા નથી, સમજ્યા નથી ને ઇમ્પ્લિમેન્ટ નથી કરતા. આપણે તો ક્વેશ્ચનરી તમારે ભરાવવાની, તમે 2-15 કોપી તમારા કોઈ અધ્યાપકને પહોંચાડી દેશો અને કહેશો આ જરાઈને ભરીને જરા મોકલાવી દેજે ને, એટલે પેલો બિચારો મોકલાવી દે, તમે એ લઈને બેસી જશો. અને રિસર્ચ ઇઝ નોટ અ ટેબલ વર્ક. જો તમે સમજો કે સાયન્સની અંદર રિસર્ચ અઢળક થાય છે, અને સાયન્સમાં PhD ડિગ્રી MSc થયા પછી 50માંથી 45 જણા PhD થાય છે, કારણ કે એ માત્ર ને માત્ર લેબોરેટરી રિસર્ચ છે. સોશિયલ સાયન્સનું કે સાહિત્યનું રિસર્ચ એ લેબોરેટરી કે લાઇબ્રેરી રિસર્ચ વર્ક નથી. ઇટ્સ અ ફિલ્ડ વર્ક. તમે ફિલ્ડમાં કેટલા મજબૂત છો, તમે ફિલ્ડમાં કેટલા સક્ષમ છો અને કેટલા તૈયાર થઈને જાઓ છો. પેલા ભાઈને મેં પૂછ્યું કે ભાઈ તમે તમારી શું કામ ભાગ લીધો, કયા ઉદ્દેશ હતો ચળવળમાં ભાગ લેવાનો, ચળવળમાં ભાગ લેવા માટે તમે કેવી રીતે પ્રેરાયા, પછી તમે આ ચળવળમાં ભાગ લીધો ત્યારે તમે ક્યાં હતા, ચળવળમાં તમે કેવી રીતે પકડાયા, આ બધું પૂછવાનું શરૂ કર્યું. એટલે એ માણસે મને કીધું કે સાહેબ હું તમને એક સાચી વાત કહી દઉં. મેં કીધું હા કહી દો. સાહેબ હું તો દૂધ લેવા જતો હતો, રસ્તા પર હો થવા માંડી, દોડો ને ભાગો થવા માંડ્યું, એટલે બરણી લઈને હું ભાગ્યો. પોલીસવાળાએ પકડી લીધો, જેલમાં નાખી દીધો. અને 5-10 વર્ષ પછી મને ખબર પડી કે આ જેલમાં ગયેલાઓને સરકાર પેન્શન આપે છે, એટલે મેં પ્રમાણપત્ર કઢાવી લીધું. બાકી મને આમાં કાંઈ ખબર નથી. જો આ જો સબ્જેક્ટને મેં મારા થીસીસમાં લીધો હોત અને એને હાઇલાઇટ કર્યો હોત તો આજે એ હીરો બની ગયો હોત. તમે જ્યારે સોશિયલ સાયન્સમાં રિસર્ચ કરો છો ત્યારે તમારી જવાબદારી, અને સાહેબે બહુ વસ્તુ સાચું કીધી જે હું નોંધતો હતો, આપણને લખતા જ નથી આવડતું. રિસર્ચ કરનાર જ્યારે કોઈ બી છોકરો મારી પાસે આવે ત્યારે હું પહેલાં એને પૂછું છું કે કેટલા પેપર લખ્યા, 1, 2, 3, 4, 5 કેટલા લખ્યા. છોકરાને કહેતા શરમ આવે છે કે સાહેબ કાંઈ લખ્યું નથી મેં, અને કહેતા એ પણ શરમ આવે છે કે લખ્યું ઘણું પણ પબ્લિશ નથી થતું. એનું શું કારણ છે? એનું એક કારણ છે કે આપણે છોકરાને કોઈ પણ પ્રકારની તાલીમ આપ્યા વગર સીધો PhD માટે રજિસ્ટ્રેશન કરી લઈએ છીએ અને પછી એને લખવા બેસાડી દઈએ છીએ. ચંદ્રકાંતભાઈ કે બીજા અમારા જેવા જે માણસો છે એ કેવી રીતે લખતા શીખ્યા એનો એક વખત વિદ્યાર્થીઓ માટે એનો એક લેક્ચર રાખો. હાઉ વી ઇન્સ્પાયર ટુ રાઇટ સમથિંગ. કેવી રીતે લખવાની અમને પ્રેરણા મળી અને લખાતા કેવી રીતે ઘડાયા. સંશોધનમાં તમારી કલમ અને તમારી ક્લિયરિટી બંને અનિવાર્ય છે. જો મેથોડોલોજીમાં તમને એ પુસ્તકોમાં મેથોડોલોજી છે, પણ તમને કોઈ લખવાની મેથોડોલોજી શીખવાડશે નહીં. એ તમારી પાસે તમને કોઈ શીખવાડશે નહીં. શબ્દોની પસંદગી એ તમારી ખુદની હશે. અને આપણે મેથડની અંદર તો બહુ મોટી, મેં એક શરૂઆતમાં એક વિદ્યાર્થી એક પેપર લખીને લાવ્યો, એટલે એણે કોકમાંથી ઉતારો કર્યો હશે, એટલે એણે લખ્યું કે ઈબીડ. પછી ઈબીડ નામનો કોઈ લેખક હશે એમ માનતો જ ગયો. એટલે ભાઈ તું, પછી આપણે કહીએ કે આ શું છે? સાહેબ એ લેખક બહુ જાણીતો છે. તમે કલ્પના કરો કે તમે જ્યાં સુધી તમારા રિસર્ચને એક મેથડમાં કન્વર્ટ કરવા માટે
સંઘર્ષ નથી કરતા ત્યાં સુધી તમે તમારા રિસર્ચને પ્રોપરલી સમાજ સુધી કે લોકો સુધી પહોંચાડી શકતા નથી અને એનું લોકોમાં કોઈ ઇવેલ્યુએશન થતું નથી. એટલા માટે કહેવામાં આવે છે આજે યુજીસીની ફોર્મેટ બદલાઈ છે, એની પાછળનો ઉદ્દેશ એ છે, તમે લોકો અહીંયા બેઠા છો એની પાછળનો ઉદ્દેશ એ છે કે યુ રિફોર્મ યોર સેલ્ફ ફર્સ્ટ ઓફ ઓલ. યુ ટ્રાય ટુ અપલિફ્ટ યોર સેલ્ફ એઝ અ રિસર્ચર. તમે તમારી રિસર્ચ નથી કે તમારી જાતને પહેલાં એક અપલિફ્ટ તો કરો, રિફોર્મ તો કરો. તમને ખબર નથી કે તમારી કલમ ને ઘડવા માટે તમારે બીજા હજી 5 વર્ષ વાંચવું બી પડે અને લખવું બી પડે. મારી પાસે એક ફાઇલ છે મોટી, મેં સાચવી રાખી સાહેબ. એ ફાઇલનું ટાઇટલ છે મારા પાછા ફરેલા લેખો. સાભાર પરત લેખો. એ લેખો જ તમને રિફોર્મ કરે છે. એવા રિસર્ચ આર્ટિકલ જ તમને રિફોર્મ કરે છે કે તમે એ લેખ જ્યારે તમે એક વખત લખો છો, પછી 15 દિવસ, મહિના પછી કે વર્ષ પછી એને વાંચો ત્યારે તમને પોતાને એમ થાય છે આ કેવું ભંગાર લખેલું છે, આમાં આમ હોય, આ વિચાર આમ રજૂ થાય. કારણ કે એ વખત તમે રિફોર્મ થઈ ગયા હોય છે, 1 વર્ષના ડિસ્ટન્સે તમને રિફોર્મ કર્યા હોય છે કે તમે કે થોડાક ઇમ્પ્રૂવ થયા છો. એટલા માટે તમને તમારું જૂનું લખાણ, ગાંધીજીને કોકે પૂછ્યું કે તમારા 2 સ્ટેટમેન્ટમાંથી એક જ વિષય પરના 2 સ્ટેટમેન્ટ હોય તો એમાંથી અમારે કયું સ્ટેટમેન્ટ સાચું માનવાનું? ગાંધીજીએ બ્લન્ટલી કીધું છેલ્લું. પાછળનું નહીં, છેલ્લું જે સ્ટેટમેન્ટ એ જ મારું સાચું સ્ટેટમેન્ટ. જે સબ્જેક્ટ ઉપર હું બોલ્યો છું એ છેલ્લે જે કેસ કીધું એ સાચું. એનો મતલબ એમ થયો કે ગાંધીજી બી ખુદ રિફોર્મ થતા ગયા છે. એમણે બી પોતાની જાતને પોતાની જાત પર રિસર્ચ કરતા રહ્યા છે અને પોતાની જાત પર રિસર્ચ કરતાં રિફોર્મ કરતાં એ મોહનમાંથી મહાત્મા બન્યા. અને મહાત્મા હમણાં એક વિષય પર મારો પ્રોજેક્ટ ચાલે છે, ગાંધીજીના માનપત્રો. એવો એક પ્રોજેક્ટ યુજીસીના મેજર રિસર્ચ પ્રોજેક્ટ તરીકે છે અને ICHRમાં પણ એ સિનિયર ફેલો તરીકે એ રિસ્પેક્ટ પ્રોજેક્ટ પર કામ કરું છું. તમને અત્યારે હું કહું છું કે મહાત્માનું બિરુદ ગાંધીજીને કોણે આપ્યું? બિલકુલ ખોટું. સૌથી પહેલું બિરુદ એમને 9 જાન્યુઆરી 1915ના રોજ જેતપુરની અંદર કામદાર ફેમિલીની એમણે મુલાકાત લીધી ત્યારે એમને જે માનપત્ર આપવામાં આવ્યું એ માનપત્રમાં મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી બાર એટ લો એવા ટાઇટલ સાથે પહેલું માનપત્ર એમણે. એ માનપત્ર આજે પણ મારા લેપટોપમાં મેં સંગ્રહી રાખ્યું છે, કલેક્શન હું કરું છું, એમાં એ માનપત્ર છે. તમારા રિસર્ચની અંદર છે ને આવા તબક્કાઓ તમારી સામે આવશે કે જે ટ્રેડિશન પડી ગઈ છે એને જે તોડે છે, જે પરંપરા પડી ગઈ છે, જે એક માન્યતા દ્રઢ થઈ ગઈ છે એને જે તોડે છે એ રિસર્ચ છે. અને ખાસ મોટી વાત એ છે કે તમારી જે ફેક્ટ છે, આજે પણ IASની એક્ઝામની અંદર રવિન્દ્રનાથ ટેગોરનો જ જવાબ સાચો ગણવામાં આવે છે. એટલા માટે કે તમારું રિસર્ચ હજી ત્યાં સુધી પહોંચ્યું નથી, તમારા રિસર્ચને હજુ ત્યાં સુધી એપ્રુવલ મળ્યું નથી. પણ એનો મતલબ એવો નથી કે તમારું રિસર્ચ ખોટું છે, તમારું સંશોધન ખોટું છે, એનો મતલબ એવો નથી. અને તમે જુઓ કે સાહેબે કીધું એ પ્રમાણે સાહિત્ય અને ઇતિહાસ ક્યાં ભેગો થાય છે. હું માનપત્રના જેટલા માનપત્રોનો અભ્યાસ કરતો જઉં છું એ બધા માનપત્રોના અભ્યાસ પરથી મને એમ થાય છે કે માનપત્રોની અંદર સૌથી પહેલાં તો ગાંધીજી માટે થયેલું સંબોધન કેવું છે. એ સંબોધન તમને ગાંધીજીના એ સમયની જે સ્ટેટસ છે, લોકો ગાંધીજી વિના શું માને છે એ દર્શાવે છે. સંબોધન પહેલી તમે જુઓ, એ ગાંધીજી માટે થયેલું સંબોધન તમારા રિસર્ચને પહેલું પુશ કરે છે કે વોટ ઇઝ ધ ઇમેજ એટ ધ ટાઈમ ગાંધીજી કેરીડ આઉટ. કઈ ઇમેજ હતી એમની લોકોમાં. પછી માનપત્રની અંદર ભાષા કઈ છે,
માનપત્રની ભાષા તમે આ રિસર્ચમાં થયેલા રિસર્ચ કરનાર વિદ્યાર્થીઓએ રિસર્ચના જે સ્ટેજ છે એના પર તમારે કોન્સન્ટ્રેટ થવાની જરૂર છે કે એની ભાષા કઈ છે. કોઈ પણ રિસર્ચની ભાષા, કોઈ પણ ડોક્યુમેન્ટ્સની ભાષા યુ હેવ ટુ ફર્સ્ટ ઓફ ઓલ એક્સેપ્ટ, પ્રિપેર, અને એના માટે તમારે તૈયારી તમારી એને સમજવાની હોવી જોઈએ. કઈ ભાષા છે, કેવા શબ્દોનો ઇસ્તેમાલ કરવામાં આવ્યો છે, ઉપયોગ કેવા શબ્દોનો થયો છે. અને ત્રીજું, હિસ્ટોરિકલી ગાંધીજી પાસે આ માનપત્રમાં શું અપેક્ષાઓ રાખવામાં આવી છે. ગાંધીજીના સિદ્ધાંતોને કેટલા સ્વરૂપમાં આ માનપત્ર આપનારાઓએ સ્વીકાર્યા છે અથવા સ્વીકારવા માંગે છે. એ માનપત્ર એ વખતનું પોલિટિકલ, ઇકોનોમિકલ એન્ડ સોશિયલ એન્ડ રિલિજિયસ આ ત્રણેય આસ્પેક્ટમાં કંઈક ને કંઈક પ્રતિબિંબ આપે છે. અને એ માનપત્ર નીચે સહી કરનાર માણસો કોણ કોણ છે, જેના ઉપરથી તમને ખબર પડે કે જેતપુરની અંદર એ સમયે અગ્રગણ્યો આટલા હતા, કાનપુરમાં એ સમયે અગ્રગણ્યો આટલા હતા, સિમલામાં એ સમયે અગ્રગણ્યો આટલા હતા. એનો પણ એક આખો અલગ ઇતિહાસ, જેને આપણે લોકલ હિસ્ટ્રી કહીએ છીએ, જેને માઇક્રો હિસ્ટ્રી તરીકે અત્યારે જેને આપણે મૂલવીએ છીએ, એના તરફ તમને લઈ જાય છે. તો મેથડ છે ને, યુ હેવ ટુ, પુસ્તકોમાં મેથડ આપી છે, પણ તમે કઈ મેથડને ચૂઝ કરો છો, પસંદ કરો છો, એ તમારે નક્કી કરવાનું છે. થોડીક વાત મારે સાહિત્ય ઇતિહાસના ઇન્ટરપ્રિટેશન અને સાહિત્યના વિવેચન ઉપર કરવી છે. પછી આપણે પ્રશ્નોત્તરી કરીએ. મેં સાહેબને એમ કહ્યું હતું કે આ સિસ્ટમ જૂની થઈ ગઈ છે ભાઈ. લોર્ડ મેકોલ નામનો એક માણસ આવ્યો હતો આજથી 250-300 વર્ષ પહેલાં. એણે આપણા ઉપર આ ચોક અને ટોકની સિસ્ટમ લાદી, અને હજી આ સિસ્ટમ સડી ગઈ તોય આપણે ચાલુ રાખી છે. વિદેશોમાં બદલાઈ ગઈ, વિદેશોમાં ત્યાં ડાયલોગ્સ આવી ગયા છે, સંવાદો આવી ગયા છે. આપણા વિદ્યાર્થીઓ બોલતા નથી, અને બોલે છે તો આપણે એની બોલવાની ઈચ્છા હોય તો આપણે એને બોલવા દેતા નથી. કારણ કે જો વિદ્યાર્થી બોલવાનું શરૂ કરે તો અધ્યાપક ખુલ્લો પડવા માંડે. અમારા એક વિદ્યાર્થી, એક અધ્યાપક બેન છે કે ભાઈ છે નહીં કહું, પણ એને છોકરા પ્રશ્ન પૂછે તો એ રડવા માંડે કે તમે મેં તો રડો છો શું કામ એ માટે? એ કે બધા આટલા બધા સવાલો પૂછે, એટલા માટે તો આ વિદ્યાર્થી છે, રડવાનું શું છે એમાં? યા તો તમે તૈયાર થઈને ક્લાસમાં જાઓ, અને યા તો પછી તમે પ્રશ્ન પૂછે છે એના કહો કે આજે આ પ્રશ્નનો ઉત્તર મારી પાસેથી કાલે હું શોધીને લેતો આવીશ. કારણ કે તમે અહીંયા આવનાર કોઈ એન્સાઇક્લોપીડિયા તો છો જ નહીં. નથી આવડતું તો કંઈ વાંધો નહીં. દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન તૈયાર થઈને જાય છે પણ તૈયાર કરીને નથી આવતા. એ વાત સાચી છે, પણ એ આપણે એમાં બરાબર તમારી વાત સાથે આપણે એમાં પડતા નથી. સાહેબે કીધું તૈયાર થઈને જતા હશે. હું 77માં પહેલો લેક્ચર થયો ત્યારે હું એમ સમજતો હતો કે ટાઈ પહેરે એ જ પ્રોફેસર. એટલે હું 1976ની અંદર વાંકાનેરની દોશી કોલેજમાં બરાબર ટાઈ બાઈ લગાડતો, આમ કરીને 2-4 નવી ટાઈઓ ખરીદેલી, અને પછી ટાઈઓ પહેરીને જ જવાનું. અને એમ લાગે પ્રોફેસર. હવે એ વખતે ખબર નહોતી કે ભાઈ પ્રોફેસરની હાઇટ એ અલગ છે, અને એ પછી એ વખતે આપણે જોયા નહોતા ને. પછી ધીમે ધીમે બધા પ્રોફેસરોને જોયા, યશવંત શુક્લથી માંડીને સાંડેલ સાહેબને, આ બધાને પછી જોયા ત્યારે ખબર પડી કે આને પ્રોફેસર કહેવાય. કપડાથી પ્રોફેસર થવાતું નથી. પણ સાહેબે કીધે એ પ્રમાણે એટલે એ તૈયારીનો સવાલ છે. પણ સવાલ માત્ર એટલો છે મિત્રો કે ઇન્ટરપ્રિટેશન અને વિવેચન આ બંને અલગ વસ્તુ છે, અને સંશોધનમાં આ બંને વસ્તુ અનિવાર્ય છે. મજાકમાં આપણે બધા કહેતા હોઈએ છીએ, ટોપીવાલા સાહેબને જતા રહ્યા છે એટલે હું બોલું છું, બાકી બોલાય નહીં, કે વિવેચકો એટલા બબૂચકો એમ કહેવાય. એવું માફ કરજો, હું નથી માનતો આવું, હું આવું નથી માનતો ને એમના માટે હું એવું કહેતો પણ નથી. પણ ઇટ્સ અ જોક, પણ એ જોક ખોટી છે. વિવેચન એ કૃતિમાં રહેલ ન કહેવાયેલા
શબ્દોને કે ન કહેવાયેલી બાબતોને વ્યક્ત કરે છે. જે કૃતિમાં નથી કહેવાતું પણ છતાંય શબ્દો વગર જે કહેવાઈ જાય છે એ વિવેચક ગોતીને તમને આપે છે. એટલે વિવેચકનું મહત્વ બહુ ઊંચું છે. અને હું તો ચંદ્રકાંતભાઈને કે આપણા બેન પેલા સુરતવાળા છે શરીફાબેન વિજયવાળાને બહુ વાંચું છું એટલે મને વાંચવું ગમે છે. આ બધા આ કૃતિમાં જે નથી કહેવાયું, શબ્દોમાં જે નથી કહેવાયું એ વિવેચકો શોધી કાઢીને આપણને આપે છે કે આની પાછળનો આ પણ ભાવ છે અને આની પાછળનો આ કહેવાનો અર્થ પણ છે. એટલે સાહિત્યના સંશોધનમાં કોઈ પણ સંશોધકે વિવેચક બનવું પડશે. અને ઇતિહાસના સંશોધનમાં કોઈ પણ ઇતિહાસના અધ્યાપકે કે સંશોધકે અર્થઘટન કરતાં શીખવું પડશે. ઘટના તો એક જ છે. એઝ પર એક્ઝામ્પલ 1857 ઘટના એક જ છે. એ ઘટના ઉપર દુનિયામાં અને ભારતની અંદર અઢળક પુસ્તકો લખાયા છે. અઢળક પુસ્તકો એટલે જેની ગણતરીમાં આપણે ન કરી શકીએ એટલા બધા પુસ્તકો 1857 પર લખાયા છે. પણ દરેકે એ ઘટનાનું ઇન્ટરપ્રિટેશન પોતાની રીતે કર્યું. દરેકે એ ઘટનાને પોતાની રીતે નિહાળી. દાખલા તરીકે કોમ્યુનિસ્ટને તમે પૂછો કે 1857નું અર્થઘટન કરો તો કોમ્યુનિસ્ટ એમ કે એ તો વર્ગ વિગ્રહ છે, એમાં કંઈ છે જ નહીં. દેર ઇઝ નો એની પોલિટિકલ ઇવેન્ટ્સ. એ તો અમીર અને ગરીબ વચ્ચેની લડાઈ છે ભાઈ, બીજું કંઈ છે નહીં એની અંદર. એ જ 1857 વિશે કોઈ બ્રિટિશ હિસ્ટોરિયન કે અંગ્રેજી હિસ્ટોરિયન પૂછો કે વોટ ડુ યુ થિંક અબાઉટ 1857? ઇટ વોઝ અ મ્યુટિની. મ્યુટિની છે, વિદ્રોહ કરવામાં આવ્યો છે. પણ એ જ ઘટના તમે કોઈ ભારતીય ઇતિહાસકારને, રાષ્ટ્રીય ઇતિહાસકારને પૂછો તો એમ કહેશે કે ઇટ વોઝ નોટ અ મ્યુટિની, ઇટ વોઝ અ ફર્સ્ટ ફ્રીડમ મુવમેન્ટ્સ ઓફ ઇન્ડિયા. ત્રણેયના કન્સેપ્ટ અલગ છે અને ત્રણેયના અર્થઘટનો એની દ્રષ્ટિએ સાચા છે. તો ઇતિહાસના સંશોધકે ઘટનાનું અર્થઘટન કરતા અને ઘટનાને મૂલવતા શીખવું પડશે. અને જ્યારે તમે તમારા થીસીસમાં લખો છો, મેથડમાં લખો છો, મેથોડોલોજીમાં એ સિસ્ટમને ઢાળીને લખવાની કોશિશ કરો છો, ત્યારે ડોન્ટ ફોરગેટ કે યુ આર ગિવિંગ સમથિંગ ન્યૂ આઈડિયા ટુ ધી સોસાયટી. તમે સમાજને કંઈક નવું આપવા માટે ઉત્સુક છો. પી રોબર્ટ શું કહે છે? ફોરગેટ ઇટ. મહેબૂબ દેસાઈ શું કહે છે? ફોરગેટ ઇટ. પણ તમે જ્યારે થીસિસ લખો છો ત્યારે વોટ ડુ યુ થિંક અબાઉટ ધીસ સબ્જેક્ટ? તમારું શું કન્ક્લુઝન છે? આપણે કન્ક્લુઝન લાસ્ટ ચેપ્ટર આપણું કન્ક્લુઝનનું હોય છે, પણ આપણે કન્ક્લુઝ કંઈ કરતા જ નથી. તમારો અર્થ તમે જ્યારે આપો છો ત્યારે આખા ઇતિહાસના કોન્સેપ્ટને, એ સબ્જેક્ટના કોન્સેપ્ટને તમે બદલી નાખતા હોવા જોઈએ. એ જો ના આવે તો તમારું સંશોધન એ સંશોધન નથી, એડિટિંગ છે. અને બીજું, એડિટિંગ અને સંશોધનના ભેદની એક રેખા, પાતળી રેખા તમે એટલી કરો કે તમે લો વસ્તુ ખરી, તમે કોઈ કોટેશનને ટાંકો ખરા, પણ એક કોટેશનના મંતવ્ય સાથે તમે સંમત છો એમ માનીને ચાલો નહીં. તમે એમ અભિપ્રાય આપો કે પી રોબર્ટ્સ આમ કહે છે અથવા ચંદ્રકાંતભાઈ ટોપીવાળા આમ કહે છે કે શરીફાબેન વીજળીવાળા આમ કહે છે, પણ વોટ ડુ યુ થિંક અબાઉટ યુ? તમે એના માટે શું માનો છો? એ તમારા સંશોધક તરીકેની પહેલી ફરજ છે, તમારો ધર્મ છે, એ જ તમારે કહેવાનું છે. પણ તમે એ ચૂકીને બીજાના કોટેશનો આપી, બીજાના તારણો, બીજાના અભિપ્રાયો આપી ને એક તારણ પર આવી જાવ છો. આટલા બધાએ આ કીધું છે એટલે આ હોવું જોઈએ, હાઇપોથેસિસ પૂરી. દેટ ઇઝ નોટ સો. મિત્રો, હું વધારે તમારી સાથે વાતો કરું એના કરતાં તમે મને કંઈ પૂછશો ને આપણે ડાયલોગ કરીશું તો મને વધારે ગમશે. એક ચીનમાં એક કહેવત છે, આપણા ત્યાં એ કેટલી વાયબલ છે મને ખબર નથી. જે પ્રશ્ન પૂછે છે તે એક ક્ષણ સુધી અજ્ઞાન રહે છે, પણ જે પ્રશ્ન પૂછતો જ નથી એ આજીવન અજ્ઞાન રહે છે. ધીસ સેશન ઇઝ ઓપન ફોર ડિસ્કશન. થેન્ક યુ વેરી મચ. અને મારો પ્રશ્ન નથી પણ થોડી ઇંતજારી છે કે હું નવચેતન વાંચતી હતી 2 મહિના પહેલાં,
નવચેતન સામાયિક. તેમાં બંસીધરભાઈનો એક આર્ટિકલ હતો આર્યો વિશેનો. તો એમણે એવું લખેલું કે અંગ્રેજોના જમાનાથી આપણે જે ઇતિહાસ વાંચીએ છીએ કે આર્યો ભારતમાં બહારથી આવ્યા છે. પણ એમણે બહુ સુંદર લોજિક એમાં રજૂ કર્યું કે સંસ્કૃત સાહિત્યને આપણી જે સાંસ્કૃતિક પરંપરા છે ભારતની, એમાં આર્ય એટલે એનો એક અર્થ જ એમણે જુદો આપ્યો કે આર્ય એટલે સજ્જન, અને જ્યાં સજ્જનોનો સમૂહ છે એ આર્યાવ્રત. અને એ રીતે એમણે રજૂ કર્યો કે આપણો અત્યાર સુધીનો જે ઇતિહાસ છે એ કંઈક અંશે જુદું પાડે છે આ બાબતને. તો આ વિશે જો સંશોધન કરવું હોય તો સંસ્કૃતના ને આધારભૂત લેવું પડે કે કયા આધારે આપણે આ જાણી શકીએ? As a historian, I want to clarify one thing. First of all, આપણો પ્રાચીન ભારતનો ઇતિહાસ એ કડીબદ્ધ રીતે આજે પણ આપણી પાસે ઉપલબ્ધ નથી. કે પ્રાચીન ભારતનો ઇતિહાસ એ આપણે ઉપલબ્ધ સાહિત્યનું સંકલન માત્ર છે. એ વખતે કાંઈ લખાતું જ નહોતું ને, ઇતિહાસનો કોઈ કોન્સેપ્ટ જ નહોતો. ને આપણે બધા ઘણા આર્યો, મનુભાઈ પંચોળીએ આ અંગે એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે, એ પણ તમે રિફર કરજો, કે એમણે પણ આર્યો અને અનાર્યો વિશે એક પોતાની એક આખી પરિકલ્પના રજૂ કરી છે. અને જેને આપણે ખરેખર તમે ને હું બેઠા છીએ આર્યો નથી એમ પણ એક પરિકલ્પના મનુભાઈ પંચોળીએ રજૂ કરી છે પોતાના સંશોધનમાં. કારણ કે આર્યો તો બહારથી આવ્યા છે, આર્યો ભારતના વતની હતા જ નહીં એમ કહે છે એક વિચાર, આખો એક સંશોધન એમ કહે છે. અને એ ભારતમાં ધીમે ધીમે આવ્યા પછી જે પ્રજા અહીંની સ્થાયી પ્રજા હતી એ ચલિત થતી થતી આગળ જતી ગઈ, અને એમ બંને એક જગ્યાએ સ્થાયી થતા ગયા, અને એમ એક સમૂહ સર્જાતો ગયો. અને જ્યારે બેઝિકલી તમે આર્યોના આગમન, એક સેમિનાર થયો હતો વર્ષો પહેલાં મુંબઈની અંદર સાહેબ, જેનું ટાઇટલ હતું आर्यों के आगमन से मुस्लिमों के आक्रमण तक का इतिहास. આ ટાઇટલમાં તમને કંઈ ખૂંચે છે કે કંઈ મોડિફાઈ કરવાનું ગમે છે? आर्यों के आगमन से मुस्लिमों के आक्रमण तक का इतिहास. હું એમ કહું છું કે આર્યો બી બહારથી જ આવ્યા છે અને મુસ્લિમો પણ બહારથી જ આવ્યા છે, અને આર્યો પણ આક્રમણ જ કર્યું છે અને મુસ્લિમો પણ આક્રમણ જ કર્યું છે. તો આગમન અને આક્રમણમાં આવો ભેદ ઇતિહાસમાં ઊભો કરીને આપણે શું ક્રિએટ કરીએ છીએ? તમે સમજો કે ઇતિહાસ છે ને, આપણે આપણા ઇતિહાસોને બહુ ટ્વિસ્ટ કરી નાખ્યા છે. મને ખબર છે કે ભાવનગર યુનિવર્સિટીમાં હું સૌથી પહેલી બોર્ડની મિટિંગ જ્યારે મેં ચેરમેન તરીકે એટેન્ડ કરી ત્યારે મેં કીધું કે સૌથી પહેલાં તમે છે ને 1857ને મ્યુટીની કહેવાનું બંધ કરી દો. હું કોઈ પક્ષનો માણસ નથી હું, અને કોઈ પક્ષ સાથે મારે ક્યારેય સંબંધ નથી રહ્યો, પણ હું એટલું માનું છું કે ભારતમાં બનેલી કોઈ પણ ઘટના, એ ઘટનાનું ઇન્ટરપ્રિટેશન ઇતિહાસકાર તરીકે જ્યારે તમારે કરવાનું આવે ત્યારે તમારે એ વિચારવું જોઈએ કે મ્યુટીની એને કહેવામાં આવે કે જ્યારે કાયદેસરના શાસકોની સામે પ્રજા કોઈ વિદ્રોહ કરે તો એ વિદ્રોહ છે, પણ ગેરકાયદેસરના શાસકોની સામે જો ત્યાં રહેતી પ્રજા, કાયદેસરની પ્રજા વિદ્રોહ કરે તો એ વિદ્રોહ નથી. આટલી સમજ જો આપણામાં હોય તો આપણે કમસે કમ એટલું કે આ મ્યુટીની નથી. કહેવાનો મતલબ એમ છે બેટા કે આજે બી આપણી પાસે પ્રાચીન ભારતનો કડીબદ્ધ ઇતિહાસ નથી, પણ તમારે વધારે માહિતી જોઈતી હોય તો મનુભાઈ પંચોળીનું એક પુસ્તક છે, વાંચો. એનું ટાઇટલ મને યાદ નથી, પણ એ શિક્ષણ અને સંસ્કારો એવું પુસ્તક છે. એના ઉપર આર્યો ઉપર આખો એક લેખ છે એમનો 40-50 પાનાનો. I hear in the seminars and many times in the discussions that people say that British people have written wrong history about the Aryans' entry in India. So is there any truth something? Yes, Because I am yeah. doing my research on Dalit literature, Yeah. where I am very confused. And in the books it is written that Aryans are also arrival from the outside India, in the Middle Asia or East Asia side. But what is your question?
My question is there any truth being an historian? Can you focus on this something? In which point? About the entry of the Aryans into Exactly, India. I recently clarified that કે બ્રિટિશરોએ ભારતના ઇતિહાસને હંમેશા વિકૃત કરીને રજૂ કર્યો છે, એની સાથે હું સંપૂર્ણપણે સંમત છું. એટલા માટે હું તમને પ્લીઝ ટેક યોર સીટ, હું તમને એક દાખલો આપું. વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિની ઉજવણી ગાંધીનગરમાં કરવા માટે નરેન્દ્રભાઈ એક મિટિંગ બોલાવી. આખા ગુજરાતના ક્રીમ માણસોને ભેગા કર્યા અને સદભાગ્યે હું પણ ત્યાં ગયો, મને પણ બોલાવ્યો એટલે ગયો. અમારી સાથે ઘણા મનોજભાઈ સોનીથી માંડીને આખા ગુજરાતના વાઇસ ચાન્સલર હતા, આખા ગુજરાતના લેખકો, સંશોધકો, ઇતિહાસકારો બધા હતા. આપણે વિવેકાનંદજીની ઉજવણી 150મી ઉજવણી આપણે કરી, આપણને આનંદ થાય, વી આર હેપી, અને કરવી જ જોઈએ. પણ તમે તમારા અભ્યાસક્રમોને તપાસો કે તમે કોઈ જગ્યાએ વિવેકાનંદજીને ભણાવ્યા છે? તમે કોઈ દિવસે કોઈ જગ્યાએ તમે સ્વામી દયાનંદ સરસ્વતીને ભણાવ્યા છે? રામકૃષ્ણ પરમહંસને ભણાવ્યા છે? સર સૈયદ અહેમદને ભણાવ્યા છે? આપણા અભ્યાસક્રમમાં આપણે કોઈ દિવસ એને હાઇલાઇટ કર્યા છે? નથી કર્યા. નથી ઇતિહાસમાં કર્યા, નથી સાહિત્યમાં કર્યા. તો તમે એમ સમજો છો વિવેકાનંદજીનું માત્ર ધર્મમાં જ પ્રદાન છે? વાંચો તો ખરા વિવેકાનંદજીને. વિવેકાનંદજીનું પ્રદાન આધ્યાત્મિક છે, સોશિયલ છે, ઇકોનોમિકલ છે, પોલિટિકલ છે, લિટરરી છે. પણ આપણે એ પ્રદાનને હાઇલાઇટ કરવા માટે કોઈ દિવસે કટિબદ્ધ નથી થયા. તો સવાલ કહેવાનો એ છે કે આપણો જે રાષ્ટ્રીય ઇતિહાસ જેને કહીએ છીએ એના લેખનની શરૂઆત થઈ, પણ એના લેખનની શરૂઆતને આપણે એકદમ ઉમળકાભેર વધાવી લીધી અને દરેક અભ્યાસક્રમને રિફોર્મ કરી દીધા. એક આખું પેપર વિવેકાનંદજી ઉપર ન હોઈ શકે. અરે ચાલો પેપર ના હોય તો કંઈ નહીં, પણ ભારતના મહાનુભાવો ઉપર એક આખું કેરેક્ટરિક પેપર ના હોઈ શકે કે જેની અંદર 8 જણાને ભણાવવાના છે, ચલો ભણાવો. હું ઇતિહાસમાં છું તો ઇતિહાસના અભ્યાસક્રમમાં એ 8 દયાનંદ સરસ્વતીથી વિવેકાનંદ સુધીના બધાને હું ભણાવું છું અને કેરેક્ટરિસ્ટિક બધાને સમજાવું છું. તો મને એમ લાગે છે કે આપણે છે ને વિવેકાનંદજીને આપણા બાળકો સુધી પહોંચાડવા માટે જાજો સંઘર્ષ નહીં કરવો પડે, ઓન ધ સ્પોટ નીકળી જશે. હિટલરે એક પુસ્તક લખ્યું મેન કાફ્ટ, જેનું ગુજરાતી એવું થાય કે મારો જીવન સંઘર્ષ. એમાં એને એક સ્ટેટમેન્ટ કર્યું છે, મારા સર્જન માટે જો કોઈ જવાબદાર હોય તો મારો પ્રાથમિક સ્કૂલનો શિક્ષક છે. જો એક શિક્ષક હિટલરનું સર્જન કરી શકતો હોય તો આટલા બધા શિક્ષકો ભારતીય સંસ્કૃતિને લોકોમાં પ્રસરાવી ના શકે? આસાન વાત છે, પણ આપણે પ્રયત્ન નથી કરતા ને ભાઈ. એટલે હું તમારી વાત સાથે બીજા વિધાન સાથે સંમત છું કે આજે પણ આપણે આપણો સાચો ઇતિહાસ આપણે ભણાવવા માટે અથવા સાચું સાહિત્ય અને સારું સાહિત્ય ભણાવવા માટે સરસ્વતી ચંદ્ર આપણા અભ્યાસક્રમમાં છે. પણ સરસ્વતી ચંદ્ર પછી ઘણા એવા સાહિત્યકારો અર્વાચીન થયા કે આપણે સરસ્વતી ચંદ્ર ઉપર પૂર્ણ વિરામ શું કામ મૂકી દો? આગળ ચાલો ને ભાઈ, પછી નવા સાહિત્યકાર. ને અમારા ઇતિહાસ અને સાહિત્યમાં ભેદ છે થોડોક. સાહિત્યમાં હું વારંવાર કહું છું કે સાહિત્યમાં સાહેબ એક નાનકડી રચના કરે ને તો એને આપણે સાહિત્યકાર કહી દઈએ. એક કવિતા જેણે લખી એ સાહિત્યકાર થઈ ગયો. પણ ઇતિહાસમાં અઢળક પુસ્તકો લખવા છતાંય આપણે એને ઇતિહાસકાર કહેતા ખચકાઈએ છીએ. વાય? એટલા માટે કે આપણે એમ સમજીએ છીએ કે કાંઈ ઇતિહાસકાર થોડો થઈ જવાય. અરે ભાઈ એક કવિતા લખીને સાહિત્યકાર જો થઈ જવાતું હોય, હું ટીકા નથી કરતો, તો 1-2 પુસ્તક લખનાર ઇતિહાસકાર કેમ ન બની શકે? હા, એના પુસ્તકને તમે મૂલવો, એમના પુસ્તકને મૂલવો અને પછી એમને કહો કે આ વર્થવાઇલ છે કે નહીં. એડિટિંગ હોય તો કાઢી નાખો બહાર, પણ તમે કમસે કમ એનો સ્ટડી તો કરો. પણ આપણા તો એ જાગૃતતા નથી. આપણા તો ઇતિહાસના પુસ્તકો લખાય છે, પણ ઇતિહાસના પુસ્તકોનું વિવેચન કે અર્થઘટન
કે રિવ્યૂ થતા નથી. પણ સાહિત્યમાં એક જાગૃતતા છે કે સાહિત્યમાં કોઈ પણ કૃતિ લખાય તો એનું તરત વિવેચન થાય છે, એના વિશે વાતો થાય છે, એનું અર્થઘટન થાય છે. એટલે એ કૃતિ લોકો સુધી વધારે વધારે વાગોળાય છે, લોકો સુધી વધારે પહોંચે છે. એ જમા પાસું છે. પણ એ તો એવું છે ને કે અમારા ઇતિહાસકારો એમ કહે છે કે સિંહના કંઈ ટોળા ના હોય એમ કરીને વાતને પૂરી કરી નાખે છે. પણ આમાં ટોળાનો સવાલ નથી, આમાં યુનિટીનો સવાલ છે, આમાં સજાગતાનો સવાલ છે, આમાં જાગૃતતાનો સવાલ છે. સર, ફર્સ્ટ ઓફ ઓલ તમારો આભાર કે તમે ઇતિહાસ અને સાહિત્ય વચ્ચેનો જે પરસ્પર સંબંધ બહુ સરસ રીતે અમને સમજાવ્યો. તમે સર બે રિફર્સ કર્યા છે. પહેલાં એવું કહ્યું હિસ્ટ્રી ઇઝ ધ સ્ટોરી ઓફ કિંગડમ. નાવ ધેન ધ નેક્સ્ટ કોટેશન વોઝ હિસ્ટ્રી ઇઝ ધ સ્ટોરી ઓફ મેનકાઇન્ડ. પણ સર, હું સાહિત્યનો વિદ્યાર્થી છું અને ઇંગ્લિશ સાહિત્યમાં જુલિયન બાર્ન્સની નોવેલ છે ફ્લોબેર્સ પેરોલ, એ ઇતિહાસ ઉપર લખાયેલી છે. હવે એ નોવેલમાં એ નોવેલિસ્ટ એવું કહે છે કે હિસ્ટ્રી ઇઝ નોટ વોટ હેપન્ડ, હિસ્ટ્રી ઇઝ વોટ ધે ટેલ અસ. એટલે આ રીતે જોવા જઈએ તો સાહિત્યના રિલેશનમાં વોટ ઇઝ ધ રિલાયબિલિટી ઓફ હિસ્ટોરિકલ એવિડન્સીસ? એનો હું વિરોધ નથી કરતો, પણ ઇતિહાસને જ્યારે તમે મૂલવો છો ત્યારે એ માત્ર ભૂતકાળની ઘટનાઓ કે ભૂતકાળની વાર્તા નથી. ભૂતકાળની બાય અને ભૂતકાળમાં બનેલી બધી ઘટનાઓ ઇતિહાસ નથી હોતી. જે ઘટનાઓ સમાજ ઉપર અસર કરે છે, સમાજને માર્ગ ચીંગે છે. એક ઉક્તિ એવી છે કે સમાજ આપણે ઇતિહાસમાંથી શું શીખ્યા, તો કહેનાર એમ કહે છે કે આપણે ઇતિહાસમાંથી કાંઈ શીખ્યા નથી. ઇતિહાસમાંથી શીખવાનું જ આ છે મિત્ર, તમે જે કહો છો તે, કે ભૂતકાળની ઘટનાઓમાંથી ભવિષ્યમાં આપણે એ ઘટનાનું પુનરાવર્તન ન કરીએ, એ ભૂલોનું પુનરાવર્તન ન કરીએ, એના માટે આપણે એ ઘટનાઓનું ઇન્ટરપ્રિટેશન કરતા હોઈએ છીએ. એટલા માટે તમારું તમે તમારી લાઈફમાંથી પણ આ શીખી શકો છો કે જ્યારે તમે તમારી લાઈફમાં એક ઘટના બની જાય એમાંથી જો તમે કાંઈક શીખો તો પછી જ્યારે એવી જ ઘટના અથવા એવા જ સિમિલર સંજોગો તમારી લાઈફમાં પાછા ઊભા થાય તો તમે કયા પગલાં લેશો અને કેમ વરસો એ તમને ઇતિહાસ શીખવાડે છે. સિકંદર દાખલ થયો, જો સિકંદર ને ઇતિહાસને સિકંદરને રજૂ કરવાનો જે કોન્સેપ્ટ છે ઇતિહાસકારોનો અને સાહિત્યકારોનો અને આધ્યાત્મિક વિચારકોને ત્રણેયનો અલગ અલગ છે. સિકંદર જ્યારે નીકળ્યો પોતાના દેશમાંથી લાવા લશ્કર લઈને, ત્યારે એક સંત દરિયા કિનારે કૂતરાને લઈને પોતે એને કૂતરા સાથે રમતો હતો ને આરામથી અર્ધનગ્ન અવસ્થામાં સૂતો હતો. એણે સિકંદરને પૂછ્યું કે ક્યાં જાય છે? વિશ્વ વિજેતા થવા જઉં છું, પહેલાં ભારત જઈશ, આખો દેશ જીતીશ અને વિશ્વ વિજેતા થઈને પાછો ફરીશ. પછી એણે કીધું પછી શું કરીશ? પછી આરામ કરીશ. એટલે પેલા સંતે પેલા કૂતરાને કીધું આપણે કંઈ કર્યા વગર જે અત્યારે કરીએ છીએ એ આટલું બધું કર્યા પછી કરવાનો છે. ધીસ ઇઝ અ ફિલોસોફી. આ ઇતિહાસની પાછળની એક ફિલોસોફી છે. અને ઇતિહાસમાં જ્યારે સિકંદર દાખલ થયો, આપણે શું શીખ્યા સિકંદર પાસે? સિકંદર દાખલ થયો ત્યારે તો બધા સૂતા હતા, એટલે વી આર નોટ અવેર, આપણે જાગૃત નહોતા. એટલે એ ગણરાજ્યોને જીતતો મારતો સીધો આગળ નીકળતો ગયો. પણ જ્યારે પાછો ફર્યો ત્યારે આપણને અક્કલ આવી. આપણે ઇતિહાસમાંથી આ શીખ્યા કે આ તો આપણને સંગઠિત નથી એટલે મારતો જાય છે. જો આપણે ભેગા થઈ જઈએ તો આપણને એ મારી નહીં શકે. એટલે પછી જ્યારે પાછો ફર્યો ત્યારે ગણરાજ્યો બધા ભેગા થયા, અને ભેગા થયા પછી સિકંદરને એમણે ઠમઠોર્યો બરાબર પાછા ફરતા, અને એમાં સિકંદરને જે ઘા લાગ્યો એ વકરી ગયો. હજી એનો દેશ થોડોક જ આગો છે ને એના જ્યોતિષીને એના વૈદ્યને પૂછે છે કે આ તો બરાબર વાગ્યું છે, પણ હવે મને એમ લાગે છે કે મારા દેશ મને એવી દવા આપો કે મારા દેશ પહોંચી જવું, ત્યાં જઈને કમસે કમ કહી તો શકું કે હું વિશ્વ વિજેતા થઈને આવ્યો છું. એટલે એના વૈદ્ય એને કીધું કે તમારી પાસે એટલો સમય નથી કે તમે તમારા દેશ જઈ શકો. અને એ રસ્તામાં એનું અવસાન થયું. અને એના અવસાનમાંથી એક ફિલોસોફી ડેવલપ થઈ, ઇતિહાસ કરી ને વિદ્વાનોએ કરી અને સ્પિરિચ્યુઅલ માણસોએ કરી કે સિકંદરે જ્યારે એમ કહ્યું કે મારો જનાજો કાઢો ત્યારે મારા હાથ ખુલ્લા રાખજો અને કહેજો, દેખાડજો લોકોને કે વિશ્વ વિજેતા થનાર સિકંદર પણ ખાલી હાથ ઉપર ગયો. તો ઇતિહાસ એ માત્ર ઘટના નથી,
એની અંદરથી સ્પિરિચ્યુઅલ બોધ તમે કેટલો લો છો, એ ઘટનામાંથી તમે શું શીખો છો. એટલે માત્ર સ્ટોરી કહીને તમે પૂરી કરો છો. ઘટના સિકંદર ભારતમાં આવ્યો, આક્રમણ કરીને જતો રહ્યો, દેટ્સ અ સ્ટોરી. એની સાથે કોઈ ઇતિહાસકારને સંબંધ ન હોઈ શકે. ઇતિહાસકારને સંબંધ છે એમાંથી શું જે તમે અર્ક કાઢો છો એ સાચા અર્થમાં ઇતિહાસ છે. એ સાહિત્યમાં ઇન્ટરપ્રિટેશન સાથે જ આવે છે. જ્યારે પણ કોઈ પણ ઇતિહાસની સ્ટોરી હોય કે ગમે તે હોય, તો જ્યારે એ સાહિત્યમાં પ્રગટ થાય છે તો વ્યક્તિએ એનું ઇન્ટરપ્રિટેશન તો એમાં સામેલ જ હોય છે ને. તો પછી એ ઇતિહાસને આપણે ઇતિહાસ ના લઈ શકીએ, અથવા તો એની ઓથેન્ટિસિટી કેટલી પછી. 1857 એક જ ઘટના છે, પણ ઇન્ટરપ્રિટેશન વેરિયસ છે. હવે ઇતિહાસકાર શું કરે છે કે ઇન્ટરપ્રિટેશનને નો આધાર એના માટે ઓથેન્ટિસિટી છે. હું કોઈ પણ ઘટનાનું ઇન્ટરપ્રિટેશન આધાર વગર નહીં કરું. એટલા માટે કે જ્યારે હું એક સ્ટેટમેન્ટ કરું છું, દાખલો આપીને તમને કહું કે 1857ની અંદર ધર્મગુરુઓ, સાધુ સંતો અને ફકીરોનું બહુ મોટું પ્રદાન હતું એમ હું જ્યારે સ્ટેટમેન્ટ કરું છું ત્યારે એના આધારો છે. અને એ આધારોને પ્રૂવ કરવા માટે મારે કઈ કઈ દલીલો આપવાની છે એ ઇતિહાસકારનું કામ છે. જેમ કે ઇતિહાસકાર એમ કહી શકે કે ભાઈ ચપાતી હતી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હતી, ચપાતી એ એક્સેપ્ટ કરવામાં આવતી હતી, એટલે એમ સ્વીકારવામાં આવતું હતું કે આ ગામમાં એ સ્વીકાર ને. એ ચપાતી લાવવા લઈ જવાનું કામ કોણ કરતું? તો કે સંતો અને ફકીરો કરતા હતા. કોઈ કોમન માણસ તો નહોતો કરતો. એક જગ્યાએથી ચપાતી લઈ જાય ને બીજી જગ્યાએ આપે અને ત્યાં એ ચપાતી સ્વીકારે અને આગળ લઈ જાય. તો ચપાતી અને કમળ આ બે પ્રતીકો હતા. તો એ પ્રતીકોનો ઉપયોગ કરીને ને એ લઈ જનાર ફકીરો અને સંતો હતા. એટલા માટે એમ લાગે છે કે આ ડોક્યુમેન્ટ જોતાં એમ લાગે છે કે આમણે આ ઘટનામાં સંતોએ પણ એટલું જ કોન્ટ્રીબ્યુશન કર્યું. પણ સાહિત્યકાર આધારોને પ્રાધાન્ય નથી આપતો. હું કોઈ પણ સ્ટેટમેન્ટ કરીશ તો તમે મને પહેલું પૂછશો કે પ્લીઝ ગીવ ધી ઓથેન્ટિસિટી. પણ સાહિત્યકાર કોઈ સ્ટેટમેન્ટ કરશે. બહાદુર શાહ ઝફર એ જ્યારે પહેલી વખત એને બધા મેરઠથી બધા વિદ્રોહ કરીને આવ્યા એટલે સીધા બધા બહાદુર શાહ પાસે આવ્યા અને આવીને કીધું કે ભાઈ તમે આની ઘટનાની આ મ્યુટીની નેતાગીરી લઈ લો, આ આંદોલનની નેતાગીરી લો. એટલે ભાઈ હું તો 80 વર્ષનો 82 વર્ષનો 85 વર્ષનો બુઢ્ઢો છું, મારી પાસે. એટલે એક જણા ઊભા થઈને કીધું ગમે તે નેતાગીરી લેવાની છે. એટલે એ માણસે નેતાગીરી લીધી. પણ ઇતિહાસે કોઈ જગ્યાએ એમ નોંધ્યું કે જનરલ હડસન નામના એક માણસે જ્યારે નેતાગીરી લીધી એની સાંજે એના બંને જુવાન પુત્રોના માથા કત્લ કરી નાખ્યા, ધડથી અલગ કરી નાખ્યા અને પછી એ માથા એક તસ્તરીમાં એક થાળમાં સજાવ્યા, એના પર સરસ મજાનું મલમલનું કપડું ઢાંક્યું અને પછી એને ગિફ્ટમાં મોકલ્યું અને સાથે એક મેસેજ મોકલ્યો કે તમારી નેતાગીરી માટે અત્યાર સુધી તમને જે અંગ્રેજ સરકારે જે પેન્શન આપતા હતા એ નજરાણું, એ પેન્શન નજરાણું અમે તમને આ દ્વારા સમર્પિત કરીએ છીએ, આપીએ છીએ. અને એ બુઢા 85 વર્ષના માણસે જ્યારે કપડું ખોલીને પોતાના બે પુત્રો, જુવાન પુત્રોના માથા જોયા, આ ઘટના છે ને એના આધારો તમારે મેળવવા પડે. પણ એ ઘટના એસ્ટાબ્લિશ એટલું કરે કે જે રાષ્ટ્રીયતા એ વખતે ઉપલબ્ધ હતી અને એરમાં હતી, વાતાવરણમાં હતી, એને એ એસ્ટાબ્લિશ કરે છે. ધીસ ઇઝ ધ ડિફરન્સ. બહાદુર શાહ જફરની સાહેબે વાત કરી 1857ની આપણી ક્રાંતિ આઝાદી આંદોલનની શરૂઆત હતી. સાહેબ થોડી જિજ્ઞાસા ઇતિહાસ અને સાહિત્યના સંદર્ભમાં એમ થાય છે કે એ જ વખતે ગુજરાતી કવિ દલપતરામ અંગ્રેજ શાસનના સંદર્ભમાં એમ લખે છે કે હરખ હવે તું હિન્દુસ્તાન. તો એ વખતની રાષ્ટ્રીય ચેતના શું હતી? એક આ જિજ્ઞાસા. અને બીજું જે થાય છે એ ભારત વિભાજન વિશે મંટો પાસેથી આપણને સરસ મજાની વાર્તાઓ મળે છે. એક ગુજરાતીમાં હું જે કંઈ બે શબ્દ પાડું છું અથવા ગુજરાતી ભણાવું છું એ સંદર્ભે ગુજરાતી સર્જકો સામેની મારી ફરિયાદ ઇતિહાસના સંદર્ભમાં રજૂ કરું છું. 1947માં ભારતનું વિભાજન થાય છે અને ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં આપ કઈ રીતે જુઓ છો એ થોડું કહેશો તો મારી સમજણમાં સુધારો અને વધારો બંને થાય.
47માં ભારતનું વિભાજન થાય છે. મંટો પાસેથી જે વાર્તાઓ મળી છે એના વિશે તો મેં અભ્યાસ લેખ પણ કરેલો છે. મંટોને પાકિસ્તાનમાં જવું પડ્યું એ નથી કહ્યું. એ સમયે આપણા સર્જકો, ગુજરાતી સર્જકો, નામ જો કહું તો ઉમાશંકર જોશી 1911માં જન્મ હતો, જે 19 વર્ષની ઉંમરે વિશ્વ શાંતિ લખી ચૂક્યા હતા. મનુભાઈ પંચોળી 1914માં જન્મ છે, જેમની સર્જકતા મોહરવાનું શરૂ થઈ ગયું હતું. 1909માં સુંદરમનો જન્મ છે. 1914માં રાજેન્દ્ર શાહ છે. ભારત વિભાજન વિશેની જે અરાજકતા થઈ છે કેમ કોઈ ગુજરાતી સર્જકને સ્પર્શી? ગુજરાતી ભાષામાં ભારત વિભાજન વિશેની કોઈ એવી કૃતિ મળતી નથી કે મારે આજે પણ જવું હોય તો મંટો પાસે જ જવું પડે છે. આ સંવેદનશીલતાનો સૂચકાંક જોઉં છું ત્યારે મને એમ થાય કે ત્યારથી જ આવું છે. 1992 વિશે કશું નથી મળતું. 2002 વિશે કઈ નથી મળતું. સવાલ કોઈ વિચારધારા ફ્રેમમાં મઢાઈને આપણે લખવું વાંચવુંની વાત નથી. 2002 ના તોફાન થયા પછી નવનીત સમર્પણમાં એક વાર્તા આવી હતી, એક રિક્ષા ચાલક વિશેને પાત્ર બનાવીને. એક વાર્તા નામ અને વાર્તાકારનું નામ પણ ભૂલી ગયો છું, પણ આપણો સર્જક આ સેજ થયું એના વિશે નવનીત જાની એક વાર્તા લખી છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ના કારણે થતી અસરો વિશે. આપણો સર્જક સમકાલીન વાસ્તવથી મોં ફેરવીને કેમ ચાલે છે, અથવા તો સંવેદનહીન થવાની ફેશનની એક સદી પૂરી થાય છે. 100 વર્ષ થઈ ગયા, સંવેદનાઓ આપણા સર્જકને સ્પર્શતી નથી. મને એમ થાય કે કેવા સર્જકો જેમણે રસ્તામાં દેખાતા ચૂસાઈ ગયેલા કેરીના ગોટલા વિશે લખ્યું છે, અને હજારો કતલ થઈને આવતા હિન્દુઓ અહીંથી ત્યાંથી કતલ થઈને આવતા હોય કે અહીંથી જતા મુસ્લિમો હોય, સરવાળે માણસો હતા. એ સંવેદનથી કોઈ ગુજરાતી સર્જકે કેમ નથી લખ્યું? કોઈ નહીં. મંટોએ લખ્યું બસ, કોઈ ગુજરાતી સર્જકે નથી લખ્યું. આ એક ફરિયાદ હતો જાહેરમાં. વિદ્યાર્થીઓને આ નિમિત્તે થોડીક, મિત્રોને, વિદ્યાર્થીઓ આપણે બધા સરખા છીએ, પણ એક જિજ્ઞાસા સૌને ડેવલપ થાય એટલે પણ આ કહું છું. બીજું, હમણાં મેં ભારત વિભાજન પરનું નારાયણભાઈનું સંશોધન છેલ્લું જે વાંચ્યું એ હૃદયના ચીરા છે. હૃદયના ચીરા, જીગરના ચીરા, જીગરના ચીરા. ત્યાં હૃદયની બદલે જીગર છે, એને પણ હું બહુ જુદા અર્થમાં જોઉં છું. એ બહુ જુદી વ્યંજના છે આમાં. એની ચર્ચામાં આપણે નથી જતા, પણ બહુ મજાનું શીર્ષક છે. કલાકારનો ઇતિહાસ બોધ અને ઇતિહાસકારનો કળાબોધ, આ બંને સમજવું હોય તો મુનશી, ઐતિહાસિક નવલકથાકાર, અને દર્શક, આ બંનેને આપણે એક જુદા લેવલે વાંચવા જોઈએ. વિદ્યાર્થીઓને આ એક સજેશન કરું છું. હવે મારો પ્રશ્ન એ છે ભાઈ કે ભારત વિભાજન વિશેની કોઈ આમ ઓથેન્ટિક આધારભૂત એવી સાહિત્ય કૃતિ, નારાયણભાઈનું ને બીજું સાહિત્ય હું ખાસું અત્યારે ભારત વિભાજન વિશેના પુસ્તકો વાંચીને એક નવું પુસ્તક હું અત્યારે રિસર્ચ કરી રહ્યો છું, પણ કોઈ ગણમાન્ય કૃતિ હોય કે જેને આપણે વિશ્વસનીય કહી શકીએ એવું કંઈ આપના ધ્યાનમાં સાહિત્ય કૃતિ હોય તો એની પર પ્રકાશ પાડજો. સાહેબ તો એક નીવડેલા સાહિત્યકાર છે અને ઘણું લખે છે. મારી દિશા તો ધોબિકા કૂદતા ઘરકાના ઘાટકા જેવી છે. એટલે મને સાહિત્યવાળા સાહિત્યનો માણસ સમજતા નથી ને ઇતિહાસવાળા સાહિત્યનો માણસ સમજે છે. એટલે કે આ આપણામાં ક્યાં લખે છે, અને સાહિત્યવાળા કે આ તો ઇતિહાસના માણસ છે. પણ તમારી વાત સાથે હું બિલકુલ સંમત છું. આપણે 47થી 2000 સુધીની ઘટનાઓની સંવેદનાઓ આપણે કોઈ દિવસે ઝીલી જ નથી. પણ સાવ નથી લખાયું એમ પણ નથી, લખાયું છે પણ બહુ જૂજ છે. મજાજ લખનવી એ વખતનો શાયર છે કે જે પાર્ટીશન થયું ને ગાંધીજીની શહીદી થઈ એ વખતનો મજાજ લખનવી નામનો એક શાયર છે. ગાંધીજી પાર્ટીશન પછી જે ગાંધીજી પર માનસિક રીતે જે બોજ આવ્યો અને ગાંધીજીને પાર્ટીશન ગમ્યું નહોતું અને ગાંધીજીએ એનો સતત વિરોધ પણ કર્યો હતો અને ગાંધીજીએ એક જગ્યાએ સ્ટેટમેન્ટ પણ કર્યું છે કે હું પાકિસ્તાન જવાનો છું. એટલે સરદાર અને એણે વલ્લભભાઈ કીધું કે બાપુ તમારે પાસપોર્ટ કઢાવવો પડશે. તો કે મારે મારા દેશમાં ફરવા માટે પાસપોર્ટની જરૂર નથી.
આ એનું વિધાન હતું. પણ જ્યારે એ શહીદ થયા ત્યારે મજાજ લખનવી નામના એક શાયરે માત્ર ને માત્ર 4 લીટીમાં એને અંજલિ આપી હતી અને એમ કહ્યું હતું कि न हिंदू चला गया न मुसलमान चला गया, न हिंदू चला गया न मुसलमान चला गया, इंसानियत की जुस्तजू में एक इंसान चला गया. મિત્રો આવું લખાયું છે પણ આપણે હા એ સર્જકોનો સંબંધ ગુજરાતી સર્જકોમાં હું કહું છું કે આપણે એમાં થોડા અલિપ્ત રહ્યા છીએ. પણ 2002ની જ્યારે તમે વાત કરો છો મિત્રો, મુસ્લિમ સમાજ વ્યથા અને વિચાર, અને એ પુસ્તકની અંદર જે ધબકારા મેં એ વખતના ઝેલ્યા હતા, મને લાગે છે કે મેં એ લોકોનું જે મુસ્લિમ સમાજનું એ લોકોનું એટલા માટે કહું છું કે હું તો ઓબ્ઝર્વર હતો. ભલે મારા ઉપર પણ એટેક થયો ને મારા ઘરને પણ પથ્થરમારો થઈને બધું અલગ વસ્તુ છે, પણ એનો મને રંજ નથી. મને રંજ એ છે કે આ લોકોને ને જે લોકો એ ખૂબ સહન કર્યું એને આપણે બહાર નથી લાવી શક્યા. મેં એક આર્ટિકલ નયા માર્ગમાં લખ્યો હતો અને એ આર્ટિકલનો હીરો એક મોપેડ રિપેર કરનાર મુસ્લિમ હતો. ત્યારે એની લારીને સળગાવી દીધી. એના બીજે દિવસે ભાવનગરમાંથી જયંતભાઈ મેઘાણીનો મારા પર ફોન આવ્યો. જયંતભાઈ મેઘાણી જે પ્રસાર ચલાવે છે, મારા પર ફોન આવ્યો. મને કે મહેબૂબભાઈ, મારે આ છોકરો જે પરિમલના સર્કલ પાસે લારી મોપેડ રિપેરિંગની સ્કૂટર રિપેરિંગની લારી ચલાવતો હતો, એની લારી સળગાવી દીધી છે, તો આપણે એને પાછો ઊભો કરવો છે. ને મારે વિદેશમાંથી એક મારા પ્રોફેસર મિત્રએ એને આર્થિક સહાય આપવાનું કીધું છે, એટલે જો તમે એને પકડી લાવો મારી પાસે તો આપણે એની લારી બારી પાછી ઊભી કરાવી દઈએ, એને ફરી વખત સક્ષમ કરી દઈએ. એ વાતાવરણમાં હું મારું સ્કૂટર લઈને નીકળ્યો, મારી ગાડી લઈને નીકળ્યો, ગોતતો પરિમલ ચોક પાસે પહોંચ્યો અને પૂછ્યું કે આ ક્યાં છે? કે સાહેબ એ તો લારી સળગી ગયા પછી 4-5 દિવસથી આવ્યો જ નથી. એ ક્યાં રહે છે? મને એનું એડ્રેસ આપ્યું. હું એડ્રેસ પર ગોતતો ગયો. પછી મેં એને કીધું કે ભાઈ તને ગોતતો એટલે એને જ્યારે ગોતતો ગયો ત્યારે પણ એ મને મળતા ડરતો હતો કે અત્યારે આ વાતાવરણમાં કોઈ મને ગોતતો આવે એ તો ખતરનાક વસ્તુ છે. મેં કીધું ભાઈ ડરવાની વાત નથી, પણ અમારે તને ઊભો કરવો છે. જયંતભાઈ મેઘાણી નામની એક વ્યક્તિ તને મળવા માંગે છે, તું ચાલ. હું એને લઈને જયંતભાઈને ત્યાં પ્રસારમાં આવ્યો. પ્રસારમાં જયંતભાઈ કીધું કે તારું કેટલું નુકસાન થયું છે? મારે 15-20-25 હજારનું એટલું નુકસાન થયું હશે. હું જાજુ નુકસાન નથી, હું તો સ્પેર પાર્ટ મારા જે લૂંટાઈ ગયા છે એ લારી ફરી વખત લાવીશ ને આ ચાલુ કરી દઈ. તો કે ના, અમે તને પૈસા આપીએ. આ માણસ એમ કહે છે કે અત્યારે મારે પૈસાની જરૂર નથી, જ્યારે જરૂર હશે ત્યારે હું તમારી પાસે આવીશ, બરાબર છે? પછી વાત તો હું વિસરી ગયો. પછી યુનિવર્સિટી જતાં એ જ રસ્તે એક દિવસ મને યાદ આવી ગયું કે આ તો અહીંયા બેઠો છે. પછી મેં કીધું ત્યાં જઈને પૈસા લઈ આવો, અને મને કંઈ જવાબ ના આપ્યો. મને શંકા પડી કે સાહેબ આને વધારે પૈસા જોઈએ છે. એટલે મેં એને પૂછ્યું કે જો 10-15 હજાર રૂપિયાથી તારું કામ ન પતે તો તારે વધારે જોઈતા હોય તો હું અને જયંતભાઈ બંને ભેગા થઈને બીજા 10-15 હજાર તને કરી દઈશું, પણ તું સાચું બોલ. ત્યારે એ માણસ આંખમાં ભરાયેલા પાણી સાથે મને કહે છે कि अल्लाह ने मुझे 2 हाथ दिए, मैं अपनी लारी इन हाथों से खड़ी कर लूँगा, मुझे आपकी मदद की ज़रूरत नहीं है. અને પાછું એ સ્કૂટર રિપેરિંગમાં કામે લાગી ગયું. આવી અઢળક ઘટનાઓ છે. અઢળક એટલે અદ્ભુત ઘટનાઓ છે. જ્યારે મારા ઘર ઉપર 28 ફેબ્રુઆરી, હું ભૂલતો ન હોતો, 28 ફેબ્રુઆરી સાંજના 7 વાગે મારા ઘરની બરાબર સામેથી હથિયારો સાથેનું એક ટોળું ચાલ્યું આવે છે. જે દીકરીને મેં હમણાં 4 દિવસ પહેલાં પરણાવી, એ દીકરી મને કહે છે કે પપ્પા આ લોકો આપણા ઉપર આવે છે, આપણને મારી નાખશો તો આપણે શું કરીશું? એટલે મેં એને કીધું બેટા આપણે કોઈનું ખરાબ નથી કર્યું, તો આપણું કોઈ ખરાબ શું કામ કરશે? તું આપણને કોઈ નહીં મારે, ચિંતા ના કર. પણ એ ટોળું જેમ જેમ નજીક આવતું ગયું એમ કેમ હું પણ માણસ છું ને, મારા ધબકારા પણ વધતા ગયા.
આ તો તકલીફકારક છે. હવે એ ટોળું અહીંયા પહોંચે પહેલા એક 10-15 માણસો ખુલ્લી તલવારે મારા ઝાંપામાં પ્રવેશે છે અને મારા ઝાંપામાં પ્રવેશીને મારા ઘરનો દરવાજો ખખડાવે છે. હું બાલ્કનીમાં ઊભો ઊભો એમને જોઉં છું અને આવીને ખુલ્લી તલવારે એ દરવાજો ખખડાવે છે. મને કહે છે ખોલો. હાથ અને પગ ધ્રુજતા મેં એ દરવાજો ખોલ્યો છે અને ખોલીને મેં એમ કીધું કે બોલો ભાઈ, તમારે કોનું કામ છે? બહુ સજ્જનતાથી મેં એમને પૂછ્યું કોનું કામ છે. એટલે એ માણસે મને કીધું કે સાહેબ, તમે અને તમારું કુટુંબ આખું મારી સાથે ચાલો, આ તમારી લાલ ગાડી છે એ લઈ લો, મને મારા બાપુજીએ મોકલ્યો છે કે સાહેબના આખા કુટુંબને લઈને આપણા ઘરે લેતો આવો. તમને નવાઈ લાગશે કે એ બહાદુરસિંહભાઈ ગોહિલ ભાજપના એ વખતના ને આજના પણ ભાવનગરના સક્રિય કાર્યકર. સ્વામિનારાયણ બંગલો એમની મારી બરાબર સામે, અને એ બહાદુરસિંહભાઈ એના છોકરાને કહે છે કે જા આ ટોળું ત્યાં પહોંચે એ પહેલાં આખા કુટુંબને અહીંયા શિફ્ટ કર અને અહીંયા લાવ અને એમને અહીંયા સુરક્ષિત રાખ, એમનો બધો સરસામાન જે કંઈ મહત્વનું છે બધું લઈને આવ. એ છોકરો 10 માણસો સાથે ખુલ્લી તલવારે મને લેવા માટે આવે છે. મારી દીકરી કહે છે પપ્પા તો તલવાર લઈને આવે છે, આપણને મારશે નહીં. એટલે છોકરો એમ કહે છે કે બેટા, તને કોઈ આંગળી નહીં અડે, હું જ્યાં સુધી તારી બાજુમાં છું ત્યાં સુધી. અને હું આખી રાત એમના ઘરે મારું ફેમિલી રહે છે, અને માત્ર રહે છે નહીં, સવારની ફજરની નમાઝ પડવા માટે જ્યારે હું ટોપી પહેરીને બહાર નીકળું છું ત્યારે બહાદુરસિંહભાઈ પોતાની જનોઈને સરખી કરતાં કરતાં, સ્વામિનારાયણ સંપ્રદાય છે ને એટલે એ પણ પોતાની પૂજા માટે નીકળે છે. મને કહે છે કે હું ગાવી બરાબર? એટલે હું કહું હા હું બરાબર સૂતો, શાંતિથી સૂતો. મને કે તમે નમાઝ પડી આવો, હું પણ મારી પૂજા કરી લઉં, પછી આપણે મળીએ. અને એક વાત નિશ્ચિંત રાખજો, મને કે મહેબૂબભાઈ, તમે અમારા લત્તાનું નાક છો. તમારા ઘર પર પથ્થર પડે ને એ અમારી પ્રતિષ્ઠા ઉપર કોઈ ઘા કર્યો હોય એવું લાગે. એટલે જ્યાં સુધી તમે હું અહીંયા છું ત્યાં સુધી તમારા ઘર ઉપર એ કાંકરી નહીં પડવા દો. આ ઘટના પણ બની છે. ઘટનાઓ જ્યાં ટોઇનબીએ એમ કીધું છે, ઇતિહાસની પરિકલ્પનામાં ફરી વખત પેલા વિષયમાં સાથે સંદર્ભ કર. હિસ્ટ્રી ઇઝ અ એક્શન એન્ડ રિએક્શન. ઇતિહાસ એટલે એક ક્રિયા અને બીજી પ્રતિક્રિયા થાય ત્યારે ઇતિહાસ બને છે. આ 2002ની ઘટનામાં ક્રિયા પણ છે અને પ્રતિક્રિયા પણ છે. પણ ભાઈની વાત સાથે હું સંમત છું કે આવી ઘટનાઓની આપણે કોઈ નોંધ નથી લીધી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પ્રસ્તુત કરે છે સ્વ અધ્યયનના માર્ગે આપના જ્ઞાનને પ્રમાણિત કરી આપતો એક વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમ જ્યોતિર્ગમય. જ્યોતિર્ગમય અંતર્ગત ઉપલબ્ધ અભ્યાસક્રમો આ મુજબ છે: બેચલર્સ પ્રેપરેટરી પ્રોગ્રામ BPP, Certificate in Food and Nutrition CFN, Certificate in Tourism Marketing CTM, Certificate in Tourism Management CMT, Certificate in Childcare and Development CCCD, Certificate in Teaching of English CTE, Certificate in Parenthood CCBP, Certificate in Human Rights CHR, Certificate in Environment Awareness CEA, Certificate in Dr. Babasaheb Ambedkar Life and Thoughts CALT, Certificate in Communication Skills in English Level 1 CCSE. જ્યોતિર્ગમય એકલવ્ય માર્ગે સ્વ અધ્યયનના દીપકથી પ્રજ્ઞાનના ઉદય પ્રતિ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, જ્યાં સ્વાધ્યાયનો દીપક કદી ઓલવાતો નથી. આજે જ લોગ ઓન કરો www.baou.edu.in. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી